2 વાટકી મોગર દાળને 5 કલાક પાણીમાં પલાળી પાણી નિતારી અને પછી તેને આવી રીતે દરદરી પીસી લઈશું। હવે તેમાં એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાં અને આદુની પેસ્ટ, જીરું નાખીશું, આખા ધાણા દરદરા પીસીને નાખી દઈશું લગભગ 1 ચમચી જેવા। સાથે જ એડ કરીશું કાળા મરીનો પાવડર અને હિંગ નાખવાનું બિલકુલ ના ભૂલતા સ્વાદ માટે। હવે નાખીશું હળદર સારા કલર માટે અને 2 થી 3 ચમચી જેવું બેસન એડ કરીશું, જેનાથી બાઇન્ડિંગ સારું આવશે આપણા વડાનું। અને આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું અને બરાબર એકદમ હળવું થાય ત્યાં સુધી તેને ફીટી લઈશું આવી રીતે, જેમાંથી તેમાં હવા ભરાય અને આપણા વડા એકદમ સોફ્ટ બને। હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને ગરમ તેલ 3-4 ટેબલસ્પૂન જેટલું આ મિશ્રણમાં એડ કરી લઈશું। અને આ મરચાં છે કટ કરેલા, તો તેને પહેલાં આપણે તેલમાં ફ્રાય કરી લઈશું, જેથી એની ખુશ્બુ બહુ જ સરસ આવશે તેલમાં અને વડામાં પણ। હવે ગરમ કરેલા તેલમાં આ રીતે દાળના વડા મૂકી અને તેને મીડિયમ ફ્લેમ પર કરકરા ફ્રાય કરીશું। તો જુઓ, ગરમા ગરમ દાળ વડા બનીને તૈયાર છે અને વરસાદમાં મજા માણીશું।